21 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી. આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વાહન આવી રહ્યું છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. 21 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહી શકે છે, પરંતુ ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેનું મુખ્ય વહન 21 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં સર્જનારી સિસ્ટમ બાદ શરૂ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે 21 થી 25 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ઓગસ્ટની શરૂઆતમાં ફરી વરસાદી માહોલ જામશે અને 3 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 9 ઓગસ્ટ બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. ખેડૂતો માટે તેમણે સલાહ આપી છે કે જો 20 જુલાઈ આસપાસ સારો વરસાદ થાય તો વાવણી માટે અનુકૂળ સમય બની શકે છે. સાથે જ તેમણે પરંપરાગત સંકેતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે સારા વરસાદ માટે વાતાવરણમાં વીજળીની ગતિવિધિ પણ મહત્વની માનવામાં આવે છે. અષાઢી બીજે વીજળી ન થઈ, હવે અષાઢ સુદ પાંચમે વીજળી થવી જોઈએ. હજુ પણ ગુજરાતમાં સરેરાશ વરસાદ ઓછો, 7 દિવસ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 31% ઓછો વરસાદ નોંધાયો. જો કે હવે હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 117 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં હાલ વરસાદની 31% જેટલી ઘટ નોંધાઈ છે. જો કે આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ ત્રણેય હવામાન પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. साउथ वेस्ट राजस्थान से साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लोकसभा एरिया को जा रही है. અમદાવાદમાં અને સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક જ ભૂવો પડતા એક કાર તેમાં ફસાતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાએ રસ્તાની મજબૂતી અને જાળવણી સામે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ સુરતમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ડિંડોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો. એટલું જ નહીં, એક ટેમ્પો પણ ફસાઈ જતા તેમાં રહેલા દર્દીની ઇમરજન્સી ડિલિવરી માટે જતી સફર પણ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર અનેક જગ્યાએ ખાડા અને ધસારા જોવા મળી રહ્યા છે. લોકો સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાનું કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હોવા છતાં હજુ સુધી અસરકારક સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને શહેરોની આ ઘટનાઓ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે વરસાદ પહેલા કરોડો રૂપિયાના રોડ બન્યા પછી પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ કેમ ધસી પડે છે. રાજ્યમાંથી વધુ 5 આતંકીની ધરપકડ. કચ્છના સિરક્રીકમાંથી મળી પાકિસ્તાની બોટ. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે. એક તરફ અમદાવાદમાં એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, તો બીજી તરફ કચ્છના સિરક્રીક વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે.
અમદાવાદ એટીએસને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ 5 શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પ્રાથમિક તપાસમાં તેઓ વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ સામેલ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના મોબાઈલમાંથી લિટરેચરની પીડીએફ મળી. આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી. કેવા બોમ્બ બનાવવું તેનું સાહિત્ય પણ મળ્યું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકીઓની વિચારધારા જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કચ્છના સિરક્રીક વિસ્તારમાં બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી અથવા અન્ય પુરાવા મળ્યા નથી, પરંતુ બોટ અંગે બીએસએફે વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ આતંકી નેટવર્ક સામે એટીએસની કાર્યવાહી અને બીજી તરફ દરિયાઈ સરહદ પર બીએસએફની સતર્કતા વચ્ચે ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. બંને મામલે તપાસ ચાલુ છે. પાટણમાં આતંકી અયુબ મદ્રેસા પાછળ કરતો પરીક્ષણ, તપાસમાં ખુલાસો. નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અમારા અમે તો ફટાકડા છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા કે તું આ શું કરે છે, કઈ ને કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી. પાટણના ખડિયાસણમાંથી ઝડપાયેલા આતંકીના પિતાનું આ નિવેદન છે. પોતાના ધાબા પર જ પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. બીજી તરફ ખડિયાસણના મદ્રેસાની પાછળ પણ આતંકી વિસ્ફોટકોનું પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. દ્રશ્યોમાં જે આ બાવળવાળી અવાવરૂ જગ્યા દેખાઈ રહી છે ત્યાં જ આરોપીએ પરીક્ષણ કર્યું હોવાનો દાવો છે. તપાસમાં સામે આવશે કે વિસ્ફોટક કેટલું જીવલેણ હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અયુબ કડીવાલા નામનો આરોપી ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યાઓ પર વિસ્ફોટકોનું પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા. ભરૂચના રસ્તા પર યુવતીઓ વચ્ચે ધીંગાણું, ચપ્પલ, બેટ અને છૂટા હાથથી મારામારી. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર 2 યુવતીઓ વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી વિડીયો સામે આવ્યા. ટ્યુશન જતી યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો. પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાર સ્કૂટરમાં જતી 2 યુવતીઓને આંતરી લે છે. ત્યારબાદ કારમાંથી 2 યુવતી અને એક શખ્સ ઉતરે છે. કારમાંથી ઉતરેલી બંને યુવતીઓ સ્કૂટર ચાલક યુવતીઓ પર તૂટી પડે છે. પહેલા છૂટા હાથની મારામારી કરે છે. કારમાંથી ઉતરેલો શખ્સ બંને યુવતીઓને ઉશ્કેરતો હોવાનો દાવો છે. આ જ શખ્સે કારમાંથી એક બેટ પણ કાઢીને યુવતીને આપ્યું. ત્યારબાદ કારમાંથી ઉતરેલી યુવતીએ સ્કૂટર ચાલક યુવતી પર બેટ વડે પ્રહાર કર્યા. અંકલેશ્વરના ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા રોડ પર બનેલી આ ઘટનાનો સીસીટીવી વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ મુજબ ટ્યુશન જતી 2 યુવતીઓ સાથે કારમાં આવેલા 4 શખ્સોએ બોલાચાલી બાદ ઝઘડો શરૂ કર્યો. આરોપ છે કે હુમલાખોરોએ યુવતીઓના વાળ ખેંચી તેમની સાથે મારામારી કરી અને ક્રિકેટ બેટ તેમજ ચપ્પલ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને યુવતીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. આ મામલે ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પુરાવા બનાવી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ અને અરવલ્લીમાં અસામાજિક તત્વો બેફામ, સીસીટીવી આવ્યા સામે. અમદાવાદથી લઈને અરવલ્લી સુધી અસામાજિક તત્વોની બેફામ હરકતો સામે આવી છે. ક્યાંક જૂની અદાવતમાં યુવક પર હુમલો થયો તો ક્યાંક જાહેરમાં ભગીને આગ ચાંપી દેવામાં આવી. જ્યારે અરવલ્લીમાં તો પોલીસ સ્ટેશનમાં જ મુદ્દામાલના વાહનો સળગાવવાનો કેસ ભેદ ઉકેલાયો છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતમાં મારામારી થઈ. હથિયારોથી સજ્જ 7 જેટલા શખ્સોએ એક યુવક પર હુમલો કર્યો. હુમલાખોરોથી બચવા યુવક એક ઘરમાં ઘૂસી ગયો. ત્યારે જ ઘરના દરવાજા પર આરોપીઓ લાત મારી અને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ ગોમતીપુરના સલાડનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે.
ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ જાહેરમાં ઉભેલી એક બગીને આગ ચાંપી દીધી હતી અને પળવારમાં ફરાર થઈ ગયા. આગની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળ હાથ ધરી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવ્યા, બગીમાં આગ લગાવી અને ફરાર થઈ ગયા. આ દરમિયાન અરવલ્લીના બાયડ પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલના વાહનોને આગ લગાડવાનો કેસમાં પોલીસે મહત્વનો ખુલાસો કર્યો. તપાસમાં સામે આવ્યું છે કે દારૂના કેસનો ખાર રાખીને પોલીસને પાઠ ભણાવવાના ઈરાદે આરોપીઓએ જૂના પોલીસ સ્ટેશનમાં રાખેલા મુદ્દામાલના વાહનોને નિશાન બનાવ્યા હતા. પેટ્રોલ છાંટી સીએનજી રિક્ષા અને આઈસર કન્ટેનર ટ્રકને સળગાવી દેવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1,25,000 રૂપિયાનું નુકસાન થયું. આ કેસમાં પોલીસે બાયડના રોહિત ઠાકોર અને રિતિક નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન બંને ગુનો કબૂલ કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રાજ્યમાં 4 પગનો આતંક યથાવત છે. ઉનામાં દેખાયો દીપડો, કામરેજમાં ગીર ગાયનો શિકાર કર્યો. રાજ્યમાં દીપડાના આતંકની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. ગીર સોમનાથના ઉનામાં બે દીપડા